એક ગુજરાતી પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ અમેરિકા જાય એટલે એના થોડા સમય પછી પરિવારના બીજા સભ્યને પણ અમેરિકા આવવાનું મન થાય. અમુક દિવસો પછી મિત્ર પણ કહે છે, મારે પણ અમેરિકા આવવું છે, કાંઈક કર ભાઈ. હવે કોઈ કહેશે કે મારા ફોઈનો દીકરો અમેરિકા છે, તો ચાલો આપણે પણ તક મળે તો અમેરિકા જોઈ આવીએ. બીજું કોક કહેશે કે મારા તો બધા અમેરિકા છે, હવે હું જ બાકી છું. તો આ રીતનું માત્ર એક ગુજરાતી પરિવાર સાથે નહીં, પણ ઘણા ગુજરાતી પરિવારોમાં થતું જોવા મળે છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં એક નાનું ગુજરાત બનાવી નાખે છે, એવું આપણે મજાકમાં બોલતા આવ્યા છીએ. પણ અમેરિકામાં તો સાચે જ આવું થતું જોવા મળે છે. પણ સવાલ એ છે કે આખરે કેમ? એવું તે શું છે અમેરિકામાં કે આટલા બધા ગુજરાતીઓને અમેરિકા આવવાનું ગમે છે? નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી પાછું સ્વાગત છે મારી, તમારી અને આપણા સૌની આ ગુજરાતી અમેરિકન ચેનલ ઉપર. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દર વર્ષે હજારો ગુજરાતીઓ અમેરિકા આવવાનું સપનું જોવે છે, તો તેની પાછળ અમુક કારણો છુપાયેલા છે, જે આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો ચાલો સમજીએ કે કેમ આટલા બધા ગુજરાતીઓ અમેરિકા તરફ આકર્ષાય છે. આજનું કારણ નંબર 1 એટલે કે અમેરિકન ડોલરનો જાદુ. ભારતમાં કોઈ કહે કે મારો મહિનાનો પગાર 80,000 છે તો સરસ લાગે, પણ કોઈ અમેરિકાથી કહે કે મારો મહિનાનો પગાર $8,000 છે એટલે તરત જ મોબાઈલમાંથી કેલ્ક્યુલેટર ખુલે અને ગણતરી કરે કે આ તો આશરે $7.5 લાખ થયા એક મહિનાના પગારના, એટલે વર્ષના આશરે $92 લાખ. આ આંકડો બહુ મોટો લાગે જ્યારે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીએ ત્યારે. એટલે ઘણા લોકો માટે અમેરિકા આવવાનું મોટું કારણ છે સારી કમાણી અને પોતાના ઘર પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવાની તક. અમેરિકામાં મહેનત પણ કરવી પડે છે, પણ મહેનત સાથે યોગ્ય તકો પણ મળતી રહે છે, એટલે આવક અને જીવનની સ્થિતિ સુધારી શકાય છે. અને આ જ વિચાર ઘણા ગુજરાતીઓને અમેરિકા તરફ ખેંચે છે. આ હતું કારણ નંબર 1. આના પછી છે કારણ નંબર 2 એટલે કે બાળકોનું ભવિષ્ય. હવે વાત કરીએ ગુજરાતી માતા પિતાની. ઘણા માતા પિતા અમેરિકા વિશે વિચારતા હોય ત્યારે પોતાના બાળકોનું ભવિષ્ય વધુ ધ્યાનમાં રાખે છે. તેમને લાગે છે કે અમેરિકામાં તેમના બાળકોને ભણતર અને કારકિર્દી માટે ઘણી તકો મળી શકે છે અને તેમના બાળકોને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની પસંદગી પ્રમાણે આગળ વધવાની તકો મળી શકે છે. અને આપણા ગુજરાતી પેરેન્ટ્સનો સૌથી મોટો એક ક્લાસિક ડાયલોગ છે કે અમારે તો કશું નથી જોઈતું, અમારું બાળક આગળ વધે બસ એટલું જ કાફી છે અમારા માટે. આ જ લાગણીઓ ઘણી વખત આપણા ગુજરાતીઓને અમેરિકા ખેંચી લાવે છે, એટલે કે તેમના બાળકોનું ભવિષ્ય સુંદર બનાવવાનું સપનું. આ હતું કારણ નંબર 2. આના પછી છે કારણ નંબર 3 એટલે કે ફેમિલી અને રિલેટિવ્સ. હવે આવે છે ખૂબ જ મોટું કારણ, એ છે પરિવાર અને ઓળખીતાઓ. ધારો કે તમે ગુજરાતમાં રહો છો અને તમારો ભાઈ પહેલેથી જ અમેરિકામાં રહે છે, અથવા તો તમારી બહેન કે પછી કાકા, મામા, માસી, ફઈ અથવા તો નજીકનો કોઈ મિત્ર. તો અમેરિકા તમારા માટે સંપૂર્ણ અજાણી જગ્યા રહેતી નથી. ક્યાં રહેવું, કેવી રીતે શરૂઆત કરવી, કામ કેવી રીતે શોધવું, આવી ઘણી બધી બાબતોમાં
માર્ગદર્શન સરળતાથી મળી શકે છે. અને હા, સૌથી મોટી વાત, મનમાં એક વિશ્વાસ રહે છે કે કોઈક આપણું અહીં છે એટલે અમેરિકામાં બહુ વાંધો નહીં આવે. બસ આ જ પ્રકારની લાગણીઓની જરૂર હોય છે, જે મહત્ત્વનો ફાળો ભજવે છે અમેરિકા તરફ લઈ આવવા માટે. આ હતું કારણ નંબર 3. આના પછી છે કારણ નંબર 4, એટલે કે આપણો ગુજરાતી સમાજ. અમેરિકા આવીને પણ ગુજરાતી બનીને રહી શકાય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં ગુજરાતી સમાજ આપોઆપ બની જાય છે. મંદિર, ગરબા, મેળાવડા, વોટ્સઅપ ગ્રુપ અને સૌથી મોટી વાત, અમેરિકામાં રહીને પણ કોઈ પૂછે કે ચા પીધી, એટલે એમ જ લાગે કે હું અમેરિકામાં છું કે આણંદમાં. અમેરિકામાં રહેલા મોટા ભાગના ગુજરાતીઓ માટે પોતાની સંસ્કૃતિથી જોડાયેલું રહેવું શક્ય બને છે. ઘરમાં ગુજરાતી બોલાય, ગુજરાતી ખાવાનું બને, દિવાળી, નવરાત્રિ, ધૂળેટી જેવા તહેવારો પણ ઉજવાય છે. અમેરિકાના ઘણા શહેરોમાં ગુજરાતી સમાજ અને ગુજરાતી કાર્યક્રમો જોવા મળે છે. અને સૌથી મહત્ત્વની વાત, તમારી આસપાસ તમને ગુજરાતી બોલતા લોકો મળી જાય છે. એટલે કે અમેરિકા આવ્યા પછી પણ ઘણા ગુજરાતીઓ માટે પોતાનું ગુજરાતીપણું છોડવું પડતું નથી. આ પણ એક મુખ્ય કારણ છે ઘણા ગુજરાતીઓ માટે અમેરિકા આવવાનું. આ હતું કારણ નંબર 4. આના પછી છે કારણ નંબર 5, એટલે કે લાઈફસ્ટાઈલ અને સુવિધાઓ. ઘણા ગુજરાતીઓને અમેરિકાની જીવનશૈલી અને સુવિધાઓ ગમે છે, જેમ કે વિશાળ અને સુંદર મજાના ઘરો, પહોળા રસ્તાઓ, સુંદર અને એકદમ સાફ પબ્લિક પાર્ક્સ, શોપિંગ સેન્ટરો અને શોપિંગ ઓપ્શન્સ, પબ્લિક ફેસિલિટીઝ અને મનોરંજનની જગ્યાઓ. અને હા, ખાસ કરીને કાર્સ. કાર વગર અમેરિકાની લાઈફ ઘણી જગ્યાએ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઘરેથી બહાર નીકળો એટલે બધે કાર લઈને જ જવાનું. અમેરિકામાં એવું કોઈ નથી પૂછતું કે તમારે કાર છે, પણ સીધું એમ જ પૂછે છે કે કઈ કાર છે. એટલે ઘણીવાર ગુજરાતી યંગ જનરેશનને આ બધું ખૂબ જ પસંદ પડે છે અને એટલા માટે જ અમેરિકા આવવાનું મન બનાવતા હોય છે. આ હતું કારણ નંબર 5. આના પછી છે આજનું છેલ્લું કારણ, કારણ નંબર 6, એટલે કે ગુજરાતીઓની અમેરિકા આવીને સફળ થવાની વાતો. આપણે જ્યારે કોઈ ગુજરાતીને અમેરિકામાં સફળ થતા જોઈએ અથવા તો તેમના વિશે સાંભળીએ ત્યારે સ્વાભાવિક રીતે જ એક પ્રેરણા મળે છે. કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ બિઝનેસમેન છે, એટલે ઘરે પછી ડિસ્કશન થાય કે જુઓ એમનો દીકરો અમેરિકા ગયો અને કેટલો બધો આગળ વધ્યો. એટલે બાકીના ગુજરાતીઓને પણ અમેરિકન ડ્રીમ જીવવાની ઈચ્છા થાય. તો આ પણ એક કારણ છે કે બીજાને અનુસરીને અમેરિકા આવવાનું. તો મિત્રો, આ બધા કારણો મળીને ઘણા ગુજરાતીઓ અમેરિકા આવવા માટે પ્રેરાય છે, પણ દરેક વ્યક્તિઓ માટે નહીં. કોઈ માટે અમેરિકા યોગ્ય હોઈ શકે છે, કોઈ માટે ભારત અને કોઈ માટે કદાચ બીજી કોઈ જગ્યા. એટલે સવાલ માત્ર એ નથી કે અમેરિકા સારું કે ભારત સારું. સાચો સવાલ એ છે કે મારા અને મારા પરિવારના સુંદર અને સારા ભવિષ્ય માટે શું સારું છે. હવે તમારો વારો. શું તમને અમેરિકા આવવાની તક મળે તો તમે અમેરિકા આવવાનું પસંદ કરશો? અને જો તમે પહેલેથી જ અમેરિકામાં છો તો અમેરિકા આવવાનું તમારું સૌથી મોટું કારણ શું હતું? તો આપ સૌ કમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે તમારી એક કમેન્ટ બીજા ઘણા બધા આપણા ગુજરાતી પરિવારો માટે
ઉપયોગી બની શકે છે. અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આગળ પણ ગુજરાતીઓ અને અમેરિકાની લાઈફ સાથે જોડાયેલી આવી જ રસપ્રદ અને ઉપયોગી વાતો એકદમ સરળ ગુજરાતી ભાષામાં કરતા રહીશું. તો મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો અને જોડાયેલા રહો. તમને બધાને મારા રામ રામ.